દર્શન કરવા માટે આવે અને અલગ અલગ જગ્યાએથી લોકો અહીંયા આવે છે ત્યારે નર્મદાથી અહીંયા આદિવાસી સંસ્કૃતિને મૂકવા માટે અને જે અલગ સંસ્કૃતિ છે અને નૃત્ય જે અલગ છે એ રાખવા માટે અહીંયા નર્મદાથી લોકો આવ્યા છે નૃત્ય વિશે સમજીએ શું નામ છે તમારું નીતિનભાઈ વસાવા નીતિનભાઈ ક્યાંથી આવ્યા છો અમે નર્મદા છે રેડિયો ચાલે અચ્છા નીતિનભાઈ શું કહેવાય આ નૃત્યને હા હોળી નૃત્ય તો આદિવાસી લોક નૃત્ય લોકનૃત્ય અચ્છા એટલે આમાં ગરબાને બધું જ લઈને આવવાનું હોય અને આ બધું કહીને અને આ જે પહેરવેશ પહેર્યો છે એને શું કહેવાય હાથનો વાંસમાંથી બનાવેલો હવે હાથથી બનાવેલો છે વાંસમાંથી બનાવ્યો હા અને કેટલા ટાઈમથી આ નૃત્ય કરો તમે આ તમને જો અમારા બાપ દાદીથી ચાલે છે અને 2002 થી અમે ચલાવે છે એથી અહીંયા સતત આવે દર વર્ષે દર વર્ષે અહીંયા આવો અચ્છા ભગવાન આજે નગરચર્યામાં જોડાવાના છે કેટલો ઉત્સાહ બહુ ઉત્સાહ થાય છે દર વર્ષે અમે બહુ મજા આવે ડાન્સ અચ્છા અને આમાં જે હોળી જે બનાવવામાં આવે એ પણ અલગ રીતના બનાવવામાં આવે એ પણ ભાગ છે આદિવાસીનું જ હોય આ બધું. ચલો મિત્તલભાઈ વસાવા મિત્તલભાઈ વસાવા તમે બી ડેડિયાપાડાથી આવ્યા હા, છો ડેડિયાપાડા. અચ્છા તો આ અસલી છે કે નકલી છે લાકડાની બનેલી છે લાકડાની છે અચ્છા અને આ તમે જે પહેરવેશ પહેર્યો છે એને શું કહેવાય આદિવાસી પહેરવેશ હોલી નૃત્યમાં આદિવાસી પહેરવેશ પહેરવેશ અચ્છા એમાં શું અલગ અલગ હોય આ વાંસથી બનાવેલું છે એના સિવાય બીજું આ પણ લાકડાનું જેવું હોય બીજે અચ્છા અને આ નૃત્ય કઈ રીતના શીખ્યા તમે આ તો અમારા બાપ દાદા પ્રમાણે પહેલેથી ચાલતો આવેલું બાપ દાદાના પેઢીથી ચાલે. તમે કેટલા વર્ષે શીખ્યા મેં 2-3 વર્ષથી 2-3 વર્ષ દર વર્ષે અહીંયા આવો છો હા દર વર્ષે દર વર્ષે આવો.